જે પ્રકારે પોલીસ બંદોબસ્ત જે અત્યારે ગોઠવવામાં આવી રહ્યો છે ને એ જ બંદોબસ્ત હેઠળ પોલીસ પણ અહીંયા વ્યવસ્થામાં છે, જે જોડાયેલી છે. ડિમોલેશન હવે શરૂ કરવાની જે તજવીજ છે, જે હાથ ધરવામાં આવી છે, ત્યારે આ બાબતને લઈને સ્થાનિકોનો પણ ઉગ્ર વિરોધ છે તે પણ કરવામાં આવી રહ્યો છે. અહીંયા આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે એક તરફ પોલીસ જ્યાં પ્રવેશી રહી છે, કોર્પોરેશનના સત્તાધીશોને સાથે રાખીને ત્યાં જ અહીંયા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. લોકો દ્વારા અહીંયા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. કઈ રીતનો બેન વિરોધ છે, કેટલા વર્ષોથી અહીંયા? અમે અહીંયા 50 થી 60 વર્ષોથી રહીએ છીએ. આ મકાનો તો તોડવામાં આવશે એ વાત નક્કી છે, જે વધારાનું અમે બુલડોઝરના નીચે આવીને મરી જઈશું. અહીંયા જે સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે કે અહીંયા લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે અને ધક્કે ચડાયા છે કોર્પોરેશનના અધિકારીઓને. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હતો તેમ છતાં પણ અહીંયા વિરોધ થતો નજરે પડી રહ્યો છે. અમદાવાદ નજીક આવેલા જૂના ગામતળની વસાહત જે કે જ્યાં વર્ષોથી લોકો રહે છે અને એ જ જગ્યા ઉપર વધારાનું જે બાંધકામ કરવામાં આવ્યું હતું, અંદાજિત 50 વારથી વધુની જે બાંધકામની જે જમીન છે તે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તે દરમિયાન સ્થાનિકોનો ઉગ્ર વિરોધ છે જે કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનના સત્તાધીશોને પણ તેમના અંદર પ્રવેશમાંથી પ્રવેશબંધી કરવામાં આવી હતી, જ્યારે સ્થાનિક પોલીસનો પણ સહારો છે તે લેવામાં આવ્યો હતો. ત્યારે અહીંયા પણ દ્રશ્યમાં એ જ પ્રકારે માથાકૂટના દ્રશ્ય પણ સામે આવે છે. સ્થાનિક પોલીસ પણ અહીંયા હાજર છે અને કોર્પોરેશનની ટીમ પણ અહીંયા હાજર છે, પરંતુ સ્વજન સ્થાનિકો છે જે ઉગ્ર વિરોધ કરતા નજરે છે તે પડી રહ્યા છે કે અહીંયાથી ડિમોલેશન કરવામાં નહીં આવે. આ જ પ્રકારની રજૂઆત અને આ જ પ્રકારના વાર્તાલાપ અહીંયા કરવામાં આવી રહ્યા છે કે તેમને જે ડિમોલેશન છે તે કરવામાં ન આવે તેવી રજૂઆત છે તેઓ અહીંયા કરી રહ્યા છે. જ્યારે વધારાની જે જમીન હટાવવાની વાત છે તે હટાવવા ન દેવામાં આવે તેવી પણ સ્થાનિકો તરફથી ઉગ્ર રજૂઆત છે જે કરવામાં આવી રહી છે. અહીંયા હાલ જે સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે, લોકોનો ઉગ્ર જે વિરોધ છે એ જ વિરોધ અહીંયા જોવા મળી રહ્યો છે અને જમીન ન હટાવવા માટેની પણ જે વાત છે તે કરવામાં આવી રહી છે. અને કોર્પોરેશનના સત્તાધીશોને પણ અહીંયાથી પરત ફરવા માટે કડક શબ્દમાં સૂચના છે જે અપાઈ રહી છે. સ્થાનિકોનો વિરોધ અને કોર્પોરેશન અને પોલીસ સ્થાનિક હાજર છે તેમ છતાં પણ માથાકૂટના દ્રશ્ય અહીંયા સામે આવી રહ્યા છે. પોલીસ અધિકારી તરફથી પણ સમજાવવાનો પ્રયાસ છે તે પણ કરવામાં આવી રહ્યો છે. ઉગ્ર વિરોધ અહીંયા કરવામાં આવી રહ્યો છે. ડિમોલેશન કરવું કે ન કરવું તે બાબતને લઈને પણ અહીંયા એ જ પ્રશ્ન ઉભો થતો અહીંયા નજરે છે તે પડી રહ્યો છે. વિરોધ અહીંયા કરવામાં આવી રહ્યો છે. લોકોમાં પણ એ જ પ્રકારનો જે વિરોધ છે તે જોવા મળે છે. બેન, કયા પ્રકારનો આપનો વિરોધ છે? અરે ભાઈ, અમને માફ કરી આલો, અમે મારે જાતે તોડીશું. તમે જોઈસીબી લઈને ફરી વળશો તો અમારું તો આખું ઘર જતું રહેવાનું છે. ભાઈ, અમારે ભાઈ રોજ નાના છોકરાને લઈ અમારું ભવિષ્ય નથી જવાનું. અમારા માટે વિકાસ છે, અમે વિકાસ માટે નથી. અહીંયાથી સીધા જે દ્રશ્ય અહીંયા જબરજસ્તીથી અંદર જવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. લોકોમાં પણ અહીંયા જે સ્થાનિકોમાં રોષ, કોર્પોરેશનમાં પણ એ જ પ્રકારનો જે વિરોધ હતો કોર્પોરેશનનો, પણ અહીંયા જે હાલ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે જે ધક્કે ચડાવવામાં આવી રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓને, સ્થાનિકો તરફથી વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. ઉગ્ર વિરોધ અહીંયા સ્થાનિકો તરફથી કરવામાં આવ્યો છે. કોઈને અંદર પ્રવેશ નહીં કરવા દેવામાં આવે તેવું સ્થાનિકોનું કહેવું છે. સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. ડિમોલેશન કરવું કે ન કરવું તેને લઈને હવે પ્રશ્ન ઉભો થયો છે, કારણ કે સ્થાનિકો તરફથી કોર્પોરેશનના સત્તાધીશોને પણ ધક્કે ચડાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસ અહીંયા હાજર છે તેમ છતાં પણ આ ઘરો આવેલા છે, જે બાંધકામ કરવામાં આવેલા છે તે હટાવવાની જે કામગીરી જે કરવાની જે વાત હતી ત્યાં અહીંયા હટાવવાની જે વાત હતી તે કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાં પણ એ બાબતને લઈને ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે. સર, હાઈકોર્ટના હુકમ બાદ કયા પ્રકારની કામગીરી અહીંયા હાલ હાયર ઓથોરિટી ત્યાં આગળ છે, ત્યાંથી તમે સમજો. આ કોર્પોરેશન સવાલ કર્યો, અમારું પાણી બંધ કર્યું બે મહિનાથી, ત્યારે ક્યાં હતું કોર્પોરેશન? અનલીગલી પાણી બંધ કરવાનું. સાહેબો શું કે જે થાય કરી લો, પાણી નહીં ચાલુ થાય. આ સાહેબ આજે આયા, સાહેબને સવાલ પૂછે, સાહેબ ક્યાં હતા? ઉનાળાના ટાઈમમાં પાણી બંધ કર્યું ત્યારે ક્યાં હતા? રાત્રે 3 વાગે પાણી બંધ કર્યું. સાહેબો આટલા સરસ સાહેબો છે આપડા, આટલું સરસ મ્યુનિસિપાલિટી છે આપડી, જવાબ કરો મ્યુનિસિપાલિટીને. સ્થાનિકોમાં પણ આ બાબતને લઈને અહીંયા ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનના સત્તાધીશોને પણ અહીંયા ધક્કે ચડાવવામાં આવી રહ્યા છે. તેમનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને ડિમોલેશન ન કરવામાં દેવા માટેનો જે પ્રયાસ છે જે કરવામાં આવ્યો છે. જ્યારે સ્થાનિક પોલીસ પણ અહીંયા હાજર છે, અધિકારીઓ પણ અહીંયા હાજર છે, ચુસ્ત અધિકારીઓ પણ અહીંયા સ્થળ પર પહોંચ્યા છે. સમગ્ર શું વિવાદ હતો તે બાબતને લઈને જાણ છે તે મેળવી રહ્યા છે. સીધા જ દ્રશ્ય પણ અહીંયા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે સ્થાનિક પોલીસ સહિત તમામ જે ચુસ્ત બંદોબસ્ત સાથે અહીંયા લોકો હાજર હતા અને એ જ બંદોબસ્ત
બંદોબસ્ત વિવાદ ન થાય તે માટેની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને હાલ જે જમીનને લઈને જે વિવાદ સામે આવ્યો હતો, જ્યારે સુપ્રીમ કોર્ટનો પણ જે આદેશ હતો અને જે પ્રકારે હાઈકોર્ટનો પણ જે આદેશ હતો તે બાબતને લઈને 50% સુધીની 50 વારની જે બાંધકામ જે કરવામાં આવેલા છે તે બાંધકામ હટાવવા માટેની જે કામગીરી છે જે હાથ ધરવામાં આવી હતી, પરંતુ સ્થાનિકો તરફથી જે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ને આખરે તે ન હટાવવા માટેની જે રજૂઆત છે તે કરવામાં આવી હતી. કયા કારણોસર આ લોકો વિરોધ કરી રહ્યા છે તેને લઈને પણ ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીંયા સ્થળ ઉપર પહોંચ્યા છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ છે તે મેળવતા અહીંયા નજરે છે તે પડી રહ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, એક તરફ સ્થાનિકોનો વિરોધ અને ડખે ચડ્યું છે ડિમોલેશન, કે ડિમોલેશન કરવું કે ન કરવું. જો કે આ જે જગ્યા છે જે ગામતળની જે મોટેરા બાજુની આવેલી છે અને આ જે ડિમોલેશન કરીને અહીંયાથી બીજા 2 નવા સ્ટેડિયમ બનાવવા માટેની, ઇન્ડોર ગેમ બનાવવા માટેની કામગીરી છે જે આગામી દિવસમાં હાથ ધરવામાં આવશે. જો કે ઝડપી બને તે પ્રકારની કામગીરી કરવા માટેની વાત કરવામાં આવી હતી, તેવા દાવાઓ કરવામાં આવ્યા હતા અને તે જ અંતર્ગત હાલ ડિમોલેશનની જે કામગીરી છે જે હાથ ધરવાની વાત હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, પરંતુ સ્થાનિકોનો ઉગ્ર વિરોધ છે અને તેના જ કારણે કિન્નરી હાલ ડિમોલેશનને લઈને પ્રશ્નાર્થ ઊભો થયેલો છે તે નજરે પડી રહ્યો છે. જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે. ત્યારે ડિમોલિશન પર અત્યારે પ્રશ્નાર્થ ઉભો થયો છે મોટેરા ગામતળની જમીન પરના ગેરકાયદે બાંધકામો પર જ્યારે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક તરફ સ્થાનિકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, બીજી બાજુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.